પ્રણામ. હોપ તમે શાતામાં છો. આજનો ટોપિક છે ઉપધ્યાન. કેન આઈ ડુ ઇટ? ડેફિનેટલી યુ કેન ડુ ઇટ. ઉપધ્યાન એટલે શું? ફોર અ શોર્ટર પીરિયડ ઓફ ટાઈમ યુ કનેક્ટ વિથ યોર આત્મા. તમે તમારી આત્મામાં જઈ શકો અને આત્માથી જે પરમાત્માનો જે વે છે એમાં શું લેવું પડે? દીક્ષા, મુનિ જીવન લેવું પડે. એ મુનિ જીવન શોર્ટેસ્ટ પીરિયડ માટે તમને જીવવા અને માણવા મળે. ઇન અધર વર્ડ્સ ઇફ આઈ સે an eco-friendly workshop. Yes, you heard it right. Eco-friendly workshop where minimalistic, materialistic things સાથે how can you live a simple and an amazing life. આ જે વિડીયો છે ને એમાં ઉપધ્યાન કેવી રીતે થાય છે ફ્રોમ મોર્નિંગ 4:30 ટુ નાઇટ 9:30 આખા દિવસનો જે સ્કેડ્યુલ હોય છે એની સાથે જે એની બધી ફન એલિમેન્ટ્સ અને જે એક્સપિરિયન્સ છે ને એ શેર કરવામાં આવ્યા છે. હોપફુલી તમને એનાથી કંઈક મોટિવેશન મળે એન્ડ યુ ગેટ એન ઓપોર્ચ્યુનિટી ટુ ગેટ અ ચાન્સ ટુ લીવ ધીસ મુની લાઈફ. તો ડેફિનેટલી જોજો. કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ રીચ આઉટ. પ્રણામ. ટોપિક વાંચો કે ઉપધ્યાનની આગળ એ લખ્યું હતું કેન આઈ ડુ ઇટ. કેન આઈ ડુ ઇટ. હવે એક આખું મોટું મડી કાદવ જેવી જગ્યા છે, બરાબર? એકદમ જ આમ કે ને કે ગંદી, એકદમ બધી સાઈડ પાણી, લીલ જામેલી. આ જગ્યામાં આપણે રહેવું ગમે? ગમે આપ કે ત્યાં બેઠા હો ને ગમે તમને? ના ગમે. પણ એ જગ્યામાંથી એક વસ્તુ બહાર નીકળતું હોય, એક ફ્લાવર બહાર નીકળે, કમળ નીકળે, કરેક્ટ? એને કેમ એવી રીતે ગમતું હશે એવી કાદવવાળી જગ્યામાંથી બહાર નીકળવાનું? એને ગમતું હશે ત્યાં રહેવાનું નહીં, ન ગમતું એટલે એ બહાર નીકળે અને બહાર નીકળીને આખું ખુલે. ત્યારે ખુલે ત્યારે કેવું સરસ લાગે. ડુ યુ લાઈક ટુ સી ધ લોટસ જે નીચે આખા મડમાં હોય ને બહાર નીકળતું હોય? તો આ જ આપણું છે. જે નીચે મડ જે છે ને એ આપણો આખો સંસાર છે, કાદવવાળો. કેમ? આમ તો મારી પાસે બેસ્ટ ઓફ ધ બેસ્ટ ગાડીઓ છે, બંગલો છે, ખાવા પીવાની આઈટમ છે, બધું જ છે. પણ શું છે? કોન્સ્ટન્ટ છે નથી. ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. નેક્સ્ટ શું મળશે? મળશે નહીં મળે, મળશે નહીં મળે, મળશે નહીં મળે, ચાલુ ને ચાલુ. એટલે કાદવ જેવી જગ્યા છે, સ્લીપરી છે. ફ્લેટ કોન્ક્રીટ જેવો રોડ નથી, કાદવ છે. ક્યારેક પાણી વધી જાય, ક્યારેક માટી વધી જાય, ક્યારેક પાણી વધી જાય, ક્યારેક માટી વધી જાય. પણ એમાંથી આપણે બહાર નીકળ્યા ત્યારે આપણે સંસારમાંથી બહાર નીકળ્યા અને સરસ મજાનું લોટસ જેવું ફ્લાવર બને. હવે આમાંથી મારે એ જાણવું છે એવા કેટલા પુણ્યશાળી આત્માઓ છે જે આ લોટસ બનીને ઉપધ્યાન તપની આરાધના કરી છે. 18 માળ પહેરી હોય, 35 અથવા 28. કોણે કોણે કરી છે? હાથ ઉપર કરજો. ત્રણ. તમે પણ? ઓ ધન્યવાદ. 4 જણે કરી છે. વિજયભાઈ, હું જ્યારે આ વિચારતો હતો ને કે મેં એકવાર વિચાર્યું કે મારે કંઈક આવું પૂછવું છે ત્યારે મને એમ લાગ્યું કદાચ અહીંયા છે ને મોર લેસ બધાના આમ હાથ ઉપર હશે કે ક્યારેક ને ક્યારેક મેં આ આરાધના કરી છે. હવે મને મજા આવી ગઈ કેમ કે હવે મને ટોપિક લેવાની મજા આવી. મને ત્યારે કોન્ફિડન્સ હતું ને, મેં કીધું જો બધાના હાથ ઉપર હશે તો પછી ઉપધ્યાન આ સાઈડ ઓછા હશે પણ આ સાઈડ તો બહુ હશે, એટલે મેં કીધું તો પછી ઉપધ્યાનનો ટોપિક લેવાશે નહીં. ચલો સરસ. 4 જણની જે ઓછા હોય એને માટે તો લેવો જ પડે ને. એ તો લેવો જ પડે. એના માટે તો ખાસ સ્પેશિયલ સેશન હજી એકવાર કરશું. પણ હવે તો બધા જ છો. આ 4 જણ જેમને આટલી સરસ આરાધના કરી છે એને અંતર દિલથી અનુમોદના. ડેફિનેટલી એટલો ટાઈમ નહીં રહે કે તમારા એક્સપિરિયન્સીસ શેર કરવામાં આવશે, પણ સાંભળજો. અને જ્યાં હું મિસ્ટેક કરું ને ત્યાં તમે તો છો જ, ત્યાં આ બેન છે, આ બાળક છે અને એની પાછળના જે ભાઈ છે ને એ પણ બેઠા છે, એમને પણ આ તપની આરાધના કરી છે એટલે મને કરેક્ટ કરી દેશે. બરાબર? તો આપણે સ્ટાર્ટ કરીએ. અરે આજે તમને ભાવના નહીં, આજે તમારું નામ લખવાનું છે, મારે રજીસ્ટ્રેશન કરવાનું છે. હું કંઈક લઈને જ જઈશ આજે પાછો, બીજું કંઈ નથી લઈ જવાનું. ઉપધ્યાન તપ છે ને એક સિમ્પલ વે થી આપણે વિચારીએ. ઓકે, સાવ સિમ્પલ. પહેલા તમે બધા ટીવી સિરિયલ તો જોવો છો, કરેક્ટ? જોતા જશો ને એમાં તો બધા હાથ ઉપર કરશે, હવે કોઈનો હાથ નીચે નહીં રહે. હવે એ ટીવી સિરિયલમાં ઓલા બધા રિયાલિટી શો આવે, તમને ખબર છે કે બધા એક ઘરની અંદર ભરાઈ જાય. આવું સાંભળ્યું હશે તમારા દીકરાઓ કે દીકરીઓ પાસે કે એક ઘરની અંદર ભરાઈ જાય અને પછી ઘરની અંદર જ એને રહેવાનું 30 દિવસ 35 દિવસ, છેલ્લે એમાંથી એક જ જણ વિનર હોય. આવું સાંભળ્યું છે તમે લોકોએ? બિગ બોસ. પરફેક્ટ.
એકદમ બેસ્ટ. આ ઉદ્યાન છે ને એ તમારું બિગ બોસ છે. સેમ ટુ સેમ જ છે, બહુ મોટો ફરક નથી. પણ ફરક જ્યાં જ્યાં આવશે ને એ હું તમને કહીશ. બિગ બોસ નો હોસ્ટ કોણ હોય? સલમાન ખાન. ઉદ્યાન તપનો હોસ્ટ કોણ હોય? આપણા ગુરુ ભગવાન. બિગ બોસમાં જેમ તમે એન્ટ્રી મારો ત્યારે તમને બધી વસ્તુ સાથે લઈને એન્ટ્રી મારવાની હોય. એવું નહીં કે ઘડી ઘડી તમે કાંઈક ને કાંઈક મંગાવ્યા કરો. ઉદ્યાનમાં પણ બધું જ સાથે લઈને એન્ટ્રી મારવાની, બરાબર? બિગ બોસમાં પણ લાઈવ ચાલતું હોય. તમારે સવારથી ઉઠોથી લઈને રાત સુધી લાઈવ ટેલિકાસ્ટ ચાલતું હોય. ક્યાં? તમને જોવા મળે. એમ આ પણ લાઈવ ટેલિકાસ્ટ ચાલતું હોય. કોણ? કર્મ જોતું હોય તમને. અહીંયા માણસો જોતો હોય, અહીંયા કર્મ જોતું હોય. લાઈવ ટેલિકાસ્ટ સવારથી લઈને સાંજ સુધી સેમ એક્ટિવિટી બધી ચાલતી હોય. બિગ બોસમાં શું થાય ખબર છે? વચ્ચે વચ્ચે છે ને નવા નવા કેરેક્ટર્સ એન્ટ્રી કરે. ઉદ્યાનમાં પણ નવા નવા કેરેક્ટર્સ ક્યારે ક્યારે એન્ટ્રી કરે? કોઈક 18માં હોય, કોઈક માળ પહેરતો હોય, કોઈક 28 હોય, કોઈક 35 હોય. વચ્ચે વચ્ચે બધા કેરેક્ટર્સ એન્ટ્રી મારતા હોય. એમ બિગ બોસમાં પણ એન્ટ્રી મારે. બિગ બોસમાં પણ એવું થાય કે તમે બધી ક્રિયા કરતા હો, ક્રિયા ના બોલાય, એ લોકો ક્રિયા નથી કરતા, એ લોકોની ક્રિયા કરતા પણ નહીં. તો એ લોકો બધું કરતા હોય ને તો વચ્ચે વચ્ચે એક્ટિવિટીઝ કરે. ટીમ બિલ્ડિંગ એક્ટિવિટી, આ એક્ટિવિટી, તે એક્ટિવિટી. ઉદ્યાનમાં પણ ઈ જ છે, એક્ટિવિટી ચાલતી હોય. ક્યારેક તમને વ્યાખ્યાનમાં લઈ જાય, ક્યારેક તમને પ્રતિક્રમણમાં લઈ જાય, ક્યારેક તમને કે ઓ સામૂહિક દેવવંદન છે, ક્યારેક કે ઓ પ્રભુની ભક્તિ કરવા માટે સરસ મજાનું આપણે માહોલ બનાવ્યું છે, દેરાસરની અંદર તમે પધારો. અમે આ વખતે ગયા હતા ને તો ત્યાં તો અમને કૌશક કરવા લઈ ગયા હતા એક જગ્યાએ. અરે જે જગ્યા હતી, એ જે એક્ટિવિટી હતી, અનબિલિવેબલ એક્ટિવિટી. બિગ બોસમાં છે ને બધા પાર્ટિસિપન્ટ્સ એન્ટ્રી મારે અને અંદર 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 કન્ટિન્યુઅસ ઝઘડો ચાલતો હોય. શેનો ઝઘડો ચાલતો હોય ખબર છે? મનનો. મનથી કે આ વિજયભાઈ છે ને થોડાક આગળ વધે છે, જરા હિરેનભાઈ જરા વિજયભાઈની સાઈડ ઉપર લો ને આપણે એને જરા પાછળ કરીએ, જરા આને આમ સેટિંગ કરો ને કે આ પાછળ આવી જાય. ઓ ઓલા બેન છે ને બહુ સરસ કરે છે, એને પાછળ લો ને એને પાછળ લઈ લઈએ. બિગ બોસમાં છે ને અંદર 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 કઈક રીતે એક વિનર બનવું છે. ઉદ્યાનમાં બધા જ વિનર બને. ઉદ્યાનમાં જો વિજયભાઈની તબિયત ઉપર નીચે થાય ને તો હિરેનભાઈ કે અરે તમે ટેન્શન નહીં લો, બધું થઈ જશે. તમે કોની પાસે જવાનું છે? સલમાન ખાન પાસે નહીં, ગુરુ ભગવાન પાસે જાઓ. એક આશીર્વાદ, એક વાસ્કે આમ કરશે, સડસડાટ તમારું ઉદ્યાન ભાવપૂર્વક થઈ જશે. બિગ બોસમાં વિનર 1, ઉદ્યાનમાં વિનર અનલિમિટેડ, ઓલ ઓફ ધેમ. બિગ બોસમાં પાર્ટિસિપન્ટ્સ આર કંટ્રોલ્ડ. આટલા જ પાર્ટિસિપન્ટ આવી શકે. ઉદ્યાનમાં દેર ઇઝ નો લિમિટ. ભાવ કોનો હોય? ટીવી પ્રોડ્યુસરનો નહીં, લાભાર્થી પરિવારનો ભાવ. અહીંયા લાભાર્થી પરિવારનો ભાવ હોય ત્યારે તમે લોકો બધા આવો ને. એમ કીધું છે કે ખાલી 10 જણા જ આવજો. અહીંયા પણ તો શાસનમાં બિગ બોસ જેવી મસ્ત જે આખી વ્યવસ્થા કરવામાં આવી છે એ ઉદ્યાન તપ કર્યું. હવે તમે એમ કીધું કે અરે બિગ બોસમાં તો ખાવા પીવાનું બહુ ફાઇન હોય, ટોયલેટ બાથરૂમ એકદમ સારા હોય, સુવાનીમાં એકદમ મસ્ત ગાડલું હોય, વચ્ચે કંટાળો આવે તો તમે તમારો ફોન વાપરી શકો, તમે કંઈક કરી શકો, ટાઈમપાસ ની બધી વસ્તુ. ઉદ્યાનમાં પણ બધું જ થાય છે, ખાલી તમારું માઇન્ડનું પરસેપ્શન બદલવાનું છે. ખબર છે કેવી રીતે? ઉદ્યાનની જે ફૂડ આઇટમ છે ને, 40 ફૂડ આઇટમ હતી. કેટલી મેં કીધી? 40. એમાં કેટલી મીઠાઈ હતી? 8 મીઠાઈ હતી. આવું બિગ બોસમાં મેં નથી જોયું કોઈને મળતા. 8 મીઠાઈ આવે, 8 મીઠાઈ અને પછી 40 બીજી આઈટમ. બિગ બોસમાં ગાડલું ના, અરે સોરી, બિગ બોસમાં ગાડલું હોય તો અહીંયા શું હોય? સંધાર હોય. પણ એક પણ વાર એવું થયું કે સંધારામાં સૂતા વખતે આપણને ગાડલા જેવી ફિલિંગ ના આવી? જે મિનિટે સૂતા એ મિનિટે સવાર થાય. એમ થયું અરે યાર સવાર થોડીક જલ્દી થઈ ગઈ, હજી થોડુંક સુવા મળે ને. એ તો ગાડલું નહોતું, આમ હતું, આમ ફ્લેટ. પણ એક વાર પણ એવું નહીં થયું હોય અંદરથી કે યાર ગાડલું હોત ને તો ગમત આપણને. બિગ બોસમાં ટીવી અને મોબાઈલ આ બધી વસ્તુ હોય તો અહીંયા તો લાઈવ ચેનલ ચાલી હોય. ખબર છે કઈ ચેનલ ચાલતી હોય? એક પછી એક ગુરુ ભગવાનની ચેનલ ચાલે. તમારે જે ચેનલ ગમે ને એ ચેનલમાં એન્ટ્રી મારી લેવાની. આ ચેનલમાં એવું થાય કર્મગ્રંથ શીખડાવે, જો કે આ ચેનલમાં એન્ટ્રી મારી લીધી. આ ચેનલમાં તત્વજ્ઞાન શીખડાવે, ચલો આ ચેનલમાં મેં એન્ટ્રી મારી લીધી. આ ચેનલમાં એમ શીખડાવે કે પ્રતિક્રમણના સૂત્રના મિનિંગ શું છે, ચલો ચેનલમાં એન્ટ્રી મારી લીધી. અરે આ ચેનલમાં તો સ્ટોરી આવશે, ઓ ચલો આ ચેનલમાં એન્ટ્રી મારી લીધી. આટલી બધી ચેનલ્સ, સેમ ટાઈમ પાસ થઈ જાય. એવો સરસ ટાઈમ પાસ થઈને ટાઈમ પાસ બિગ બોસમાં ટાઈમ પાસ થઈ જાય અને આમાં ટાઈમ ઇન્વેસ્ટ થઈ જાય. બસ આટલો ફરક.
હું વચ્ચે વચ્ચે આ એટલે કહું છું કે તમારા માઇન્ડમાં એ સ્ટ્રાઇક થાય કે આપણી લાઈફમાં આપણને જૈન શાસનને એક એવી ઓપોર્ચ્યુનિટી આપી છે કે આપણે દીક્ષા સુધી ન પહોંચ્યા તો દીક્ષાર્થી જેવું જીવન જીવવાનો જે ચાન્સ જે એક પૌષધમાં મળે એની જગ્યાએ થોડાક વધારે પૌષધ કરું તો શું ચાન્સ મળે એ વસ્તુ થાય. આગળ વધુ તો ચોથી વસ્તુ મેં ખાસ ટોયલેટ અને બાથરૂમની કીધી તો બિગ બોસમાં તમે સરસ મજાના શાંતિથી હોટ ટોયલેટ બાથરૂમમાં વાપરી શકતા હો. અહીંયા હોટ તો ના હોય, અહીંયા કોલ્ડ જ હોય, અહીંયા અલગ જ સ્ટાઇલનું હોય, પણ એ જે એન્ટરટેનમેન્ટ છે ને એ ત્યાં બિગ બોસમાં ના મળે. હું વચ્ચે વચ્ચે હવે આ બધી વસ્તુ સ્ટાર્ટ કરીશ ને એટલે તમને એવું થશે કે શું મજા આવે એવી વસ્તુ છે અમે જે કરી હતી. ચાલો હું આવ્યો ને એની પહેલા મને લીનાબેને છે ને એક સેટ ઓફ ક્વેશ્ચન્સ મોકલ્યા. એમને કીધું કે મારે જાણવું છે કે તમે કેમ ઉપધ્યાન કર્યું. એવા મને 6 કે 7 ક્વેશ્ચન મોકલ્યા. ત્યારે મને એમ થયું કે લીનાબેનને આટલો બધો ઇન્ટરેસ્ટ છે એ ઉપધ્યાનમાં. મેં અંદરથી વિચાર્યું, મેં કીધું 7 ક્વેશ્ચન એમને મને મોકલ્યા તો એમનું તો ફોર્મમાં ના મારે સૌથી પહેલા ભરાવવું પડશે. પણ એ પોતે આવ્યા નહીં, એ કીધું કે મારે બહાર જવાનું. મેં કીધું તોય ફોર્મ તો ભરાવીશ જ. હવે મારો પોઈન્ટ એ છે, સૌથી પહેલો એમને ક્વેશ્ચન પૂછો, વાય ડીડ આઈ ડુ ઉપધ્યાન. બધાને આ ક્વેશ્ચન હશે, વાય ડીડ આઈ ડુ ઉપધ્યાન. અહીંયા તો 4 જ જણ છે, પણ કેમ આપણે ઉપધ્યાન કર્યું? તમે કેમ કર્યું? સંયમ નથી રહેવાનો આપણા જીવનની અંદર, તો આપણને એટલા સંયમની વિધિ આરાધના કેવી રીતે કરવાની એનું જ્ઞાન આવે. એને માટે આપણે ઉદ્ધારમાં બેસીએ. તમે એના માટે કર્યું. તમે શેના માટે કર્યું હતું ઉપધ્યાન? मेरी बेस्ट फ्रेंड जा रही थी. परफेक्ट. तो उसके लिए आपने किया था. बराबर, परफेक्ट. તમે શેના માટે ઉપધ્યાન કર્યું હતું? મારા આત્માને ઓળખવા માટે કે કઈ રીતે ઓળખી શકું ને કઈ રીતે કરી શકું. પરફેક્ટ. અનુમોદના. પાછળ જેમને ઉપધ્યાન કર્યું હતું? हाँ, और दूसरा इंद्र पारा मोसनी मारा पेवा. ધન્યવાદ. બધાના આન્સર બરાબર છે, પણ આમને જે આન્સર આપ્યો ને કે मेरी बेस्ट फ्रेंड जा रही थी उसके साथ मैं चली गई, અમારા બધાનો કેસ ઈ જ છે. અમે પોતાની આત્માને ઓળખીએ કે ન ઓળખીએ, અમારો થોટ પ્રોસેસ ઈ હતો. હું તો મારું સાચે કહું તો મારી શ્રાવિકાના ઘરે નાના નાના બાળકોએ ઉપધ્યાન કર્યું. નાના નાના બાળકો. મને એમ થયું, એક એમની મારી નીસ થાય, એ ગઈ હતી એની મમ્મીની શાતા પૂછવા. મમ્મી માળ પહેરવાના હતા. એ પહોંચી, એ દિવસે રાતના શાતા પૂછવી. ખબર નહીં, ગુરુ ભગવાન સાથે થોડીક વાત થઈ. ગુરુ ભગવાને થોડુંક સમજાયું. એને એમ થયું કે મારે કરી લેવું છે. સાંભળજો, બીજા દિવસે સવારના જાત્રા કરી. મમ્મીએ કીધું એક કામ કર, તું જાત્રા કરીને આવ, થોડુંક ઠંડા મગજથી વાપરજે, અને જો આશીર્વાદ મળે તો આશીર્વાદ લઈને આવજે. જેવો આશીર્વાદ મળે, રહેવાનું કે ન રહેવાનું. જાત્રા કરીને નીચે ઉતરી અને કીધું મારે ઉપધ્યાન કરવું છે. શું તૈયારી કરી હતી? બેગમાં કેવા કપડાં હતા? શું લઈને આવી હતી? અને 18 દિવસનું ઉપધ્યાન કર્યું. હજી એ વસ્તુ પૂરી નથી થઈ. 18 દિવસનું ઉપધ્યાન કર્યું ત્યારે એ લોકો આવતા હતા છક્યા અને ચોકિયા. ફોર પીપલ હુ હેવ નોટ ડન, તમે ટેન્શન નહીં લેતા, હું સમજાવીશ. પણ છક્યા અને ચોકિયામાં છે ને આઈમ્બેલ ચાલુ થઈ જાય. એટલે નીવી જેમાં 7 મીઠાઈ 8 મીઠાઈ હોય ને એ ઓછી થઈ જાય. હવે ત્યારે બધા આઈમ્બેલ કરતા હોય અને તમારે નીવીનું વાપરવાનું હોય તો નીવીની આઈટમ તો ઓછી જ મળે ને તમને. એમાં નીવી કરવાની. અને પછી આ બધાનું જે ચાલતું હતું ને એમાં એ પૂરું થઈ ગયું અને હજી એના 5 દિવસ બાકી હતા. તમે વિચારો, એ છોકરી ખાલી શાતા પૂછવા ગઈ હતી, એને 18 દિવસનું ઉપધ્યાન આમ નામ કરી લીધું. ત્યારે મેં એની સ્ટોરી સાંભળીને અને આ લોકોનું સાંભળ્યું ને ત્યારે મને એમ થયું કે આપણે ટ્રાય કરવામાં શું જાય છે. આત્માની ઓળખાણ 100%. ચારિત્ર જીવન ક્યારે લઈશ ખબર નથી. માળ પહેરવાનો મારો ક્યારેય ટાર્ગેટ છે એ પણ મને નથી ખબર, પણ એકવાર ટ્રાય તો કરીએ. 18 ડેઝ છે ને, ન થયું તો આનો બેસ્ટમાંથી બેસ્ટ ઉપધ્યાનનો બેનિફિટ ખબર શું? સૌથી મોટા બેનિફિટ? આ બધું છોડો. સૌથી મોટો બેનિફિટ એ કે આજના દિવસે મેં જે લીધું એ મારે નેક્સ્ટ ડે પાછું લેવાનું. નેક્સ્ટ ડે સવારના મારાથી ન થાય તો આઈ કેન કમ આઉટ ઓફ ઇટ. ખબર પડી તમને? એવું નથી પેપરમાં કોન્ટ્રાક્ટ નથી લખ્યો, ઓ બેન તમે તો એન્ટ્રી મારીને હવે 18 દિવસ પછી જ તમે મોડું દેખાડજો, બહાર નીકળ્યા ને તો તમને પકડીને પાછું અંદર નાખી દઈશ. એવું સેચે નથી. 1 ડે એટ અ ટાઈમ. મારા કલ્યાણ મિત્ર છે, એની સાથે એ જ વાત કરતો હતો કે આપણે ઔષધ અહીંયા કર્યો મહાવીર ફાઉન્ડેશનમાં, રાત્રિ ઔષધ કર્યો, બીજા દિવસે સવારના પારી લીધું. આ સેમ જ છે. બીજા દિવસે સવારના નવું ઔષધ લેવાનું છે.
વન ડે એટ અ ટાઈમ. ન થયો તો સાહેબ તો કર્મ એ કહે છે કે તમને ભાવના થઈ, વેરી ગુડ. તમે ટિકિટ કરાવી, વેરી વેરી ગુડ. તમે એ ફોર્મ ભર્યું, વેરી વેરી ગુડ. અને તમે ત્યાં સુધી પહોંચ્યા, એક્સિલન્ટ. હવે થયું ન થયું એ પછી તમે ભાવના તો ધરી લીધી ને. આપણે કહીએ ને કે દેરાસર સુધી પહોંચતા પહોંચતા આપણને કેટલા ઉપવાસનું ફળ મળી જાય છે. ખાલી પહોંચતા પહોંચતા પ્રભુની તો પૂજા નથી કરી, પણ ઘરેથી વિચાર આવ્યો, પગલું એક મૂક્યું, અડધા રસ્તે ગયા અને ત્યાંથી નમો જીનાનામ સરસ મજાનું શિખર આમ ફરતું હોય અને આપણે ધજાના દર્શન કરતા, વિચાર શિખર ઊભું હોય અને ધજાના દર્શન કરતા હોય ત્યારે જે ઉપવાસના ફળો મળે છે, તમે વિચારો. હજી તો મેં પ્રભુને જોયાય નથી ત્યાં સુધીમાં તો ઘણા ઉપવાસના ફળ તો મને ત્યાં ને ત્યાં મળી જાય છે. આ શાસ્ત્રમાં લખ્યું છે. તો વિચાર કરો, ઉદ્યાન કર્યા કે નથી કર્યા, ત્યાં સુધી પહોંચવાની જે મહેનત છે ને ત્યાં સુધીમાં તો તમારા ઉદ્યાન જેટલો તો બેનિફિટ તમને મળી ગયો. હવે તો ખાલી ત્યાં જઈને પ્રેક્ટિસ કરવાની છે. ખ્યાલ પડ્યો? ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં ઘણા બધા પ્લેયર્સને આવવું છે ટોપ 11માં. આવી શકે છે? આપણી પાસે છે ને ટીમ એ, ટીમ બી અને ટીમ સી. આ ટીમ સી છે ને એ પણ મોટી મોટી કન્ટ્રીઝને જઈને હરાવી દે. ટીમ બી તો હરાવી દે છે, ટીમ સી પણ હરાવી દે. વિચાર કરો, ટીમ સી ના પ્લેયર શું ખરાબ જ રમતા હતા? એ તો બહુ સારું રમતા હતા. પ્રોબ્લેમ એ જ છે, ઓપોર્ચ્યુનિટી બહુ ઓછા લોકોને મળતી હતી. પણ એ ટીમ સી વાળાએ જ્યારે ઇન્ડિયન ક્રિકેટ જર્સી પહેરે છે ને ત્યારે એને એમ થાય છે, બધાને ના થાય, એના ફેમિલી મેમ્બરને, ઓહો ઇન્ડિયન ક્રિકેટ જર્સી પહેરવા મળી ગઈ. હવે હું ટીમ એ માં રમું કે ટીમ સી માં રમું? એકવાર તો હું પહોંચી ગયો ને ત્યાં સુધી. આ ઉદ્યાન તપ સુધી જે પહોંચવાની જે મહેનત છે ને એ જ મહેનત. વાય ડીડ આઈ ડુ ઇટ? આઈ ડીડ ઇટ બીકોઝ આઈ હર્ડ એવરીવન ડુઈંગ ઇટ. મને એમ થયું એકવાર ટ્રાય કરવા જેવું છે. વિચાર કરો ને, 18 દિવસ ફોન નહીં. સાચે કહું ને તો પહેલા 2 દિવસ, આ તો વાત કરશું આપણે, સેકન્ડ ડે અમે બી એ જ વાત કરતા હતા કે એવું એમ લાગતું હતું, આમ એક ઓલું વેક્યુમ થઈ ગયું હતું કે હાથમાં આપણને એવું હોય ને થોડીક વારે ટક 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 ચાલુ જ હોય. કાંઈ કરતા ન હોય ને, કાંઈ પણ ન હોય ને તો એકવાર ફોન ઉપાડીને, અમે શું આ છોકરાને પણ એવું થઈ જાય, થોડીક વાર જોઈ લઉં ને વોટ્સએપ શું આવી ગયું, પણ અરે વોટ્સએપમાં કંઈ હતું જ નહીં, પણ આવી ગયું તો જોઈ લો. આ વસ્તુ 18 ડેઝ મિસ થઈ ગઈ. તો 19 ડે તૂટી પડ્યા? એકચ્યુઅલી ના. એ 19th ડે પછી એવું ફિલિંગ ના આવી કે મિસ થઈ. એકચ્યુઅલી સારું લાગ્યું. એક પોઈન્ટ ઉપર અંદરથી ફિલિંગ સારી આવી કે આપણા વગર પણ આખું વર્લ્ડ ચાલી રહ્યું. આપણા વગર ટ્રમ્પને જઈને વેનેઝુએલાના પ્રેસિડેન્ટને ઉપાડીને મૂકવો તો મને પૂછવા નહોતો આવ્યો ટ્રમ્પ. ગોલ્ડ અને સિલ્વરનો ભાવ 3 ગુણો વધી ગયો તો મને કોઈ પૂછવા નહોતું આવ્યું તમારી પાસે કેટલું ગોલ્ડ અને સિલ્વર પડ્યું છે. મને કોઈ કંઈ પૂછવાનું નહોતું આવ્યું. છતાંય આખી દુનિયા આમ ચાલતી રહી. હું જ્યાં છું ત્યાં રહ્યો. મારો જોબ એ પરફેક્ટ રહ્યો, મારું ફેમિલી એ પરફેક્ટ રહ્યું, મારા મમ્મી પપ્પાની સાથે બરાબર રહ્યું, બધું બરાબર રહ્યું. તો આપણે છે ને અમે કર્યું શું? હવે એના ઉપર જઈએ. કદાચ એ છે ને તમને લોકોને એક્ઝેક્ટલી ફીલ આવશે. બહુ મસ્ત છે અને ડરી નહીં જતા. અને ડરો તો મને કહેજો, હાથ ઉપર કરજો એટલે હું પછી કંઈક હસાવીશ તમને લોકોને. અમે લોકોએ સવારના એક્ઝેક્ટ 4:30 વાગે ઉઠી જતા હતા. બસ 4:30 વાગે છે. એમાં એવા લોકો હતા જે 4 વાગે ઉઠી જતા હતા. ખબર છે કેમ? જે દિવસે નીવી કરી હોય ને, જે દિવસે નીવી કરી હોય એના નેક્સ્ટ ડે સવારના બધાને યા તો પોટી જવું પડે સવારમાં, યા ન જાય. અમારા જેવા બધું અટકાવી રાખે કે ભાઈ આરામથી કરશું, સવારમાં 4 વાગે ઠંડીમાં મારે નહીં જવું. 4 વાગે જે ઉઠે ને એ બધી ક્રિયા કરી લે પછી જ જઈને ઠલ્લે જઈ શકે. ઠલ્લે ઇઝ પોટી, ગુડ ટર્મિનોલોજી. વોકેબ્લરી અમારી સોલિડ વધી ગઈ છે. કોઈ હવે મને કહે કે અરે માતૃ જવું છે, અરે માતૃ તો ઘણા દિવસ સુધી માતૃ જ બોલાતું હતું. યાદ જ નહીં એવું કે વોશરૂમ બોલવાનું છે. જ્યારે વોશરૂમ યાદ આવ્યું ત્યારે ખબર પડી, ઓ વી આર બેક ઇન ટુ આર કોર્પોરેટ વર્લ્ડ. બધા માતૃ, ઠલ્લે આ બધા કોમન વોકેબ્લરી થઈ ગઈ હતી. તો એ 4 વાગે લોકો ઉઠે અને સાહેબજીએ 2 કીધું હતું, એક લોકશક્તિ અને એક ગુજરાત મેલ. ગુજરાત મેલ છે ને 4:30 વાગે ચાલુ થાય, લોકશક્તિ સવારના 4 વાગે ચાલુ થાય. લોકશક્તિમાં બધા જ લોકો એવા હોય જેને શંકા હોય
પણ એ બધા ફટાફટ પૂરું કરી લે અને 4:30 વાગે અમે લોકો બધા પછી એન્ટ્રી મારીએ. પણ એ 4 વાગ્યામાં છે ને એક અમારે ત્યાં એક શ્રાવક હતા અમારા જ રૂમમાં. એ 4 વાગે એટલે નહોતા ઉઠતા કે એમને બાથરૂમ જવું હતું, એને એટલે ઉઠવું હતું કે અમારા બધાનું એ પડી લેન કરી લે. હું આવીશ પડી લેન પર, પણ આ જે મેં વર્ડ પડી લેન બોલ્યો ને એ એને કરવું હતું. હું સમજાવીશ પડી લેન શું છે. મારી પાસે ટાઈમ બહુ ઓછો છે અને આઈટમ બહુ બધી વધારે છે, પણ આઈ ટ્રાય ટુ કવર એઝ મચ એઝ આઈ કેન. સવારના 4:30 વાગે ઉઠીએ, સવારના માતૃની ક્રિયા કરીએ, પ્રતિક્રમણ કરીએ, પડી લેન કરીએ, દેહબંધન કરીએ. પ્રતિક્રમણ તો આપણે ફટાફટ કરવાની કોશિશ કરીએ. અડધું પબ્લિક સૂતું હોય, અડધું જ જાગતું હોય, તો એના માટે એ લોકોએ ઉપધ્યાન નહીં કરવાના ના, એ લોકોએ ઉપધ્યાન કરવાના. પછી પડી લેન. પડી લેન ઇઝ વન ઓફ ધ મોસ્ટ લોજિકલ થિંગ ઓફ ઉપધ્યાન ઓર ઓફ જૈન શાસન. ખબર છે કેમ? આપણે નોર્મલ ડે ટુ ડેમાં સવારના ઝાડુ ને બધું મારીએ, આપણા બધા કચરો ને બધું કાઢીએ બહાર. ઉપધ્યાનમાં ક્યારે કરીએ? ઉપધ્યાનમાં 2 times a day કરવાનું. બધા જ કપડાં, એવરી સિંગલ ક્લોથ, મોમબત્તીથી લઈને એક કંદોરો અમે લોકો બાંધીએ, એ પણ ચેક કરવાનું એમાંથી પણ જીવ છે નથી, અને બધી જ વસ્તુ પ્રોપરલી સાઈડ ઉપર મૂકવાની. પછી આખું બધી વસ્તુ સાફ થાય અને પછી તમે પ્રોપરલી ઘડી કરીને પેક કરીને અહીંયા મૂકી. હું કહું છું એવરી સિંગલ આઈટમ, એવું નથી કહેતો કે થોડીક જ, બધી જ આઈટમ પ્રોપરલી ચેક થાય 2 times a day. હવે વિચારો, આમાં કચરો રે, આમાં જીવ રે, બધું જ ગાયબ થઈ જાય. આટલું ક્લીનલીનેસ સાથે સવારના, અને હવે સવારના આ ક્યારે કરવાનું હતું? સવારના 5:30 વાગે પહેલું પડી લેન થાય. ઓકે, પડી લેન પછી દેહબંધન ને બધી વસ્તુ. આમાં શું થયું હતું ખબર છે? એકવાર સવારના ઉઠ્યા અમે લોકો, અને આમ એક રેફ્યુજી કેમ્પ કેવી હોય, બધા રેફ્યુજી કેમ્પની જેમ આમ બધા 7 જણ આમ લાઈનસર સૂતા હતા. પાછળ પોતાની આઈટમ, આગળ આપણે લાંબા થઈને સૂવાનું, બસ આટલી જ જગ્યા. આપણે કેવું ઘર, આપણે કેવું 3 bedroom હોલ કિચન યા 4 bedroom નું મોટું ઘર હોય ને, હવે એ 4 bedroom હોલ કિચનમાં પણ આપણે એમ થાય કે ક્યારેક કોઈક મહેમાન આવી જાય, જગ્યા નાની પડે છે નહીં ને, આમ જગ્યા આજે થોડીક નાની, થોડુંક સંકોચ આવી ગયું છે. ત્યાં અમે 7 જણ, આમ ત્યાંથી લઈને ચાલુ થાય અહીંયા સુધી બધા 6 જણ, અમે 6 જણ આમ લાઈનમાં સૂતા હોય. આગળ બધી જણ આખું પબ્લિક ભરાઈ ગયું હોય આખા રૂમમાં, પણ 6 જણ લાઈનમાં. કોઈકના નસકોરાના લેવલ વધી ગયો હોય, કોઈકનો ઘટી ગયો હોય, કોઈક ઊંઘમાં નજદીક આવી જાય, કોઈક દૂર જતા રહે, બધું જ થતું હતું. આમાં થયું એક દિવસ એવું કે અચાનક એક નવા માણસે એન્ટ્રી મારી. નવા જીવે એન્ટ્રી મારી. એ જીવનું નામ હતું ફ્રોગ. એ ફ્રોગ ઉછળીને બહાર આવ્યો. આ સવારના 4:30 વાગે ઉઠ્યા હતા, નહીં 5:30 વાગે કે 4:30 વાગે ઉઠ્યા હતા, ત્યારે પાછળથી જોયો ફ્રોગ. કેવી મજા આવે ને! વિચાર કરો, ઉદ્યાન કરવા આવ્યા, કેવા જીવોને ઉદ્યાન કરવું હતું, એને કરવાનો ચાન્સ જ મળતો, એટલે આપણી પાસે આવે છે. અને આપણે બધા જીવો જે અહીંયા બેઠા છે, જેને કરવાનો ચાન્સ મળે છે, એને જવું નથી. અને એ ફ્રોગ અમારી પાસે આવ્યો. પછી અમે એમને કીધું કે ચાલો હવે તમે જ્યારે મનુષ્ય ભાવ લો ત્યારે તમને ઉદ્યાન કરવા મળશે. ઉપાડી લઈને બહાર મૂકી દીધો. આ પડી લેન કર્યું ને ત્યારે આ બધી વસ્તુ ક્લીન થાય, ત્યારે અલગ અલગ જીવો અમને ચાન્સ જોવા મળે. બરાબર? એટલે હર વખતે ન થાય, પણ આવું થતું હતું. પડી લેણ કરો, અહીંયા કરો ને, કરેક્ટ. પછી એ બધું ત્યાં પડ્યું હોય એનું શું? બધી જ વસ્તુ સૌથી પહેલા પડી લેન કરીએ ને તો એક ક્વેશ્ચનનો એક આન્સર આપું અને સાથે કરું. સૌથી પહેલા પડી લેન આપણે લોકોએ ખેસનો કરવાનો. બરાબર? એ ખેસનો પડી લેન કરીને સાઈડ ઉપર મૂકી દેવાનું. પછી તમારી ક્રિયા પૂરી થાય, તમે ખેસનો પડી લેન કરી લીધો, પછી એ ખેસ લઈને સાઈડ ઉપર મૂકવાનો. પછી બીજી વસ્તુ એની સાથે કનેક્ટ નહીં કરવાની. આ હું એક ક્વેશ્ચનનો એક આન્સર આપું છું કે જે પડી લેન કર્યું અને જે નથી કર્યું એને જોઈન નહીં કરવાના. એનો કોન્સેપ્ટ એટલો જ કે અહીંયા હજી જીવ છે, એ જીવ ટ્રાવેલ કરીને આ સાઈડ આવે તો તમે જે પડી લેન કરી દીધું. આ પડી લેન એટલે નથિંગ બટ મેકિંગ શ્યોર કોઈ જીવ તમારા કપડા ઉપર નથી. તો આ બધી વસ્તુ અમે સાઈડ ઉપર કરીએ. અહીંયા બધી વસ્તુ જે બાકી હોય બધી વસ્તુ કરતા જઈએ, બધું અહીંયા સાઈડ ઉપર લઈએ. બધું જ થયા પછી એક જણ આવે, બધી વસ્તુ ક્લીન કરે, દંડાસનથી બધી વસ્તુ ક્લીન કરે, અને પછી અમે બધું ઘડી કરીને પેકઅપ કરીને મૂકી દઈએ. ખ્યાલ પડ્યો? બરાબર છે?
એટલે મિક્સ ન થાય. વિચાર કરો કેટલો સૂક્ષ્મ આપણું શાસન છે. જે વસ્તુ મેં પડી લઈને કરી એ બીજા સાથે મિક્સ ન થાય, જીવ આમથી આમ ટ્રાન્સફર ન થાય, એનું પણ યાદ રાખવાનું. જે વાસણ ધોઈએ ને આપણે, વાસણ જેમાં મમમ કરવાનો છે, એ વાસણને પણ પ્રોપરલી પડી લઈને કરવાનું. ચમચી તો ચમચી, બ્રશ તો બ્રશ, બધી જ વસ્તુમાં ચેક કરવાનું જીવ છે નથી. 99.9% જીવ હોય જ નહીં, પણ છતાંય કરવાનું. કેમ કે કીધું છે કે બાય ચાન્સ જીવ નીકળ્યું તો આપણે કેમ આવા કર્મમાં બાંધવા છે. ખ્યાલ પડ્યો? આની પછી આગળ વધું તો દેવબંધન થઈ ગયું 6:30 to 9:45. હજી તો હું સવાર જ છે, હજી તો હું સાંજ સુધી પહોંચ્યો નથી. પાછા તમે કોઈ સુઈ ન જતા, હજી તો ચાલુ થયો છે અમારો દિવસ. 6:30 થી લઈને 7 વાગ્યા સુધી અમે રાય મોપતિની વિધિ કરીએ, જેમાં અમે ગુરુ વંદન કરીએ. 7 થી 8:30 સુધી અમે સૌથી ટફેસ્ટ ક્રિયા જે બધા કે 100 ખમાસમણા આપવાના. આખા દિવસમાં 100 જ આપતા હશું. આખા દિવસમાં 100 ખમાસમણા આપતા જ હશું. કરેક્ટ? આપણે કઈક ક્રિયા ચાલતી જ હોય, ખમાસમણા ચાલતા જ હોય. એક જણે મને એમ કીધું, અમારા જ મિત્રએ, કે કરણભાઈ એટલી બધી વાર હું જ્યારે શ્વાસ લઉં ને એની કરતાં વધારે તો હું હિરિયાવે સૂત્ર બોલી દઉં છું. એટલી વાર હિરિયાવે સૂત્ર, વારે ને ડગલે ને પગલે હિરિયાવે સૂત્ર. તો ખમાસમણા પણ એટલી વાર થાય. પણ આ 100 ખમાસમણા ઇઝ યોર ટાર્ગેટ ટુ ઓબ્ટેન ગુણ ફ્રોમ 5 પરમેશ્વર: અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ 5 પરમેશ્વરના જે ગુણો છે એ આપણે આઈમ્બેલી ઓળીમાં લેવામાં આવે, બરાબર? બધાના ગુણો એનું ટોટલ કરશો ને તો 100 થશે. એ 100 જે ગુણો છે ને એ લેવા માટે એ 100 ખમાસમણા આપવાના. આમાં એક મસ્ત વાત કરું, 100 ખમાસમણા છે ને ટેકનિકલી વન શોટ આપવાનો હોય. 100 થાય ન થાય એટલે 25 કર્યા છે. એમાં જે મજા આવે, સાચે બોલ, મજા આવે. ખબર છે કેવી મજા આવે? જેને કર્યું હોય ને એના મોઢા ઉપર સ્માઈલ આવી જાય. ખબર છે કેમ મજા આવે? બધા જોર જોરથી બૂમાબૂમ કરે, છોકરાઓને બધા આદેશ આપજો જી, આદેશ આપો. અરે સાહેબજી તો આમ હજી શ્વાસ લેતા તો છોકરાઓ હાથ ઉપર કરીને આદેશ આપજો જી, આદેશ. ખબર છે કેમ? કેમ કે એમને આ 25 ખમાસમણાની આગળના 5 દુઆ અને 25 ખમાસમણા એમને આદેશ લેવો છે. એટલે બધા પોતપોતાની રીતે સ્ટ્રેટેજિક લોકેશન ઉપર બેસી જાય કે તાકી સાહેબજીની નજર એના ઉપર પડે. બીજી વસ્તુ, લોકો કેવા સ્માર્ટ હતા. 25 ખમાસમણા આપો એટલે આપણા શું ગોઠણ છોલાઈ ગયા, બરાબર ને? તો આપણી પાસે સરસ મજાની કામડી હોય. હવે અંદર જઈને તો કામડીની જરૂર નથી, શોલની જરૂર નથી. મસ્ત ફોલ્ડ કરીને આગળ પાથરી દે અને પછી એના ઉપર ખમાસમણા આપે કે હા, કેવી મજા આવે. હું એટલે આ બધું કહેવા ચાહું છું કે ઉદ્યાન ઇઝ નોટ ડિફિકલ્ટ, ઇટ ઇઝ ઇઝી. You have to see how you want to make it difficult to break your sins. ઉદ્યાનમાં બહુ બધી વસ્તુ ઉપર નીચે બધાએ કરી છે, પણ તમને શું કરવું છે, એનાથી તમને શું મજા આવે. 100 ખમાસમણા આપી દીધા. સરસ મજાનું વચ્ચે ગુરુ ભગવાન નાનું વ્યાખ્યાન લે. એ પૂરું થયા પછી અમે સામૂહિક દેવવંદન કરીએ, સેકન્ડ ટાઈમ ઓફ દેવવંદન. અને એની પછી આવે અમારા માટે, મારા માટે, મોર ઓર લેસ બધા માટે 100 લોગસનો સરસ મજાનો કાઉસર. 100 લોગસ. પહેલા દિવસે તો એમ વિચાર્યું 100 લોગસ, અહીંયા તો ઓલા 40 લોગસ આવે ત્યારે નાકે દમ થઈ જાય, આંખ ખુલી જાય. અરે બાપરે, આનું પૂરું થઈ ગયું, મારું ક્યારે પતશે. આ 100 લોગસનો કાઉસર વન શોટ કરવાનો, આમાં નો બ્રેક્સ. 100 લોગસ વન શોટ. પણ એ જે વાતાવરણ હોય ને, ખબર જ ના પડે કે આ 100 લોગસ ગણાય. ત્યાં અમે બેઠા હતા ને, ત્યાં એક આદેશ્વર પ્રભુની પ્રતિમાજી અને એક નેમિનાથ પ્રભુની પ્રતિમાજી એટલે એનો મોટો ફોટોગ્રાફ વિથ લાઇટ. પછી 108 પાર્શ્વનાથ પ્રભુના ફોટોગ્રાફ પ્લસ 5 ભગવાન અહીંયા અને 5 ભગવાન અહીંયા. તો બધી સાઈડ તમને ફોકસ માટે ઘણી બધી વસ્તુ મળે. પણ અમે લોકો થોડાક રહી ગયા હતા. અમને થયું કે અમે પાવાપુરીમાં કર્યું છે, પાવાપુરી રાજસ્થાનમાં કર્યું છે. પાવાપુરી રાજસ્થાન જે ગયા હોય એને ખબર હશે, સુપર જગ્યા છે, એકદમ ખુલ્લી ને એકદમ મસ્ત. ત્યાં એ લોકોએ છે ને હરેક ભગવાનને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને તો એ એક વૃક્ષની નીચે કરી, એક ટ્રીની નીચે કરી. કોઈ કે જાંબુના ઝાડની નીચે, કોઈ કે અશોક વૃક્ષની નીચે. તો એવા 24 ઝાડ ગ્રો કર્યા છે. તો અમે બધા ત્યાં જઈને ઝાડની નીચે 100 લોગસનો કાઉસર કરતા હતા. We can do that, we can walk. પણ ગુરુ ભગવાનની આજ્ઞા લઈને આ આખું
આખું કેમ્પસની અંદર જ ફરવાનું, પણ કર્યા પછી એરિયા વ્યય કરવાનું. મેં કીધું ને શ્વાસે શ્વાસે એરિયા વ્યય ચાલતું હોય, કોઈ જીવની હિંસા થાય ન થાય એ બધી વસ્તુ કરવાની. પણ એ 100 લોકો અમે એક ઝાડની નીચે શુદ્ધિ કરીને અને સામે થાય જિનાલય, આ સાઈડ સૂર્ય દેવતા ચમકતા હોય, વિટામિન ડી ની જરૂર પડે જ નહીં ટેબ્લેટની, અહીંયા સૂર્ય દેવતા ચમકતા હોય, સામે મસ્ત જિનાલય દેખાતું હોય અને એકદમ પિન ડ્રોપ સાયલેન્સ, અને તમને એવો જ અહેસાસ થાય કે હું ઈ કાળમાં ઈ ભવમાં કદાચ હું પ્રભુ સાથે હોત અને કદાચ મને આવો ચાન્સ મળ્યો હોત અને મેં પકડી રાખ્યો હોત તો હું કદાચ તમારી સામે આજે બેઠો ન હોત. મેં છોડી દીધો ને, રહી ગયો તો, કેમ કે 18 દિવસ જ કર્યું, મેં આખું કર્યું નહીં, મેં છોડી દીધું તો પાછો આવી ગયો અહીંયા. એનીવે 100 લોકેશન કૌશલ 9:45 વાગ્યા છે, હવે 9:45 થઈ છે. 9:45 સુધી સમજાઈ ગયું બધાને કેટલું સિમ્પલ છે? 9:45 to 12:30 આમાં આવે સુપરસ્ટાર ગુરુ ભગવાનનું વ્યાખ્યાન. એ વ્યાખ્યાનમાં એટલી બધી વસ્તુ, તમારે સુવાનું નથી એ ગેરંટી આપો તો તમને વ્યાખ્યાન બહુ મજા આવે. તમને જો ઊંઘ આવી ગઈ તો તમે ચૂકી ગયા. ગુરુ ભગવાનનું વ્યાખ્યાન મળી જાય ને પછી એટલા બધા ક્વેશ્ચન આવે કે બીજા ગુરુ ભગવાન તમને એની સાથે જ રેડીમેડ 1 પર 1 ફ્રી જ મળે કે સાહેબજી આ ગુરુ ભગવાને આટલું બધું સમજાવ્યું, મને અડધી વસ્તુ સમજાય ને, તમે મને જરા સમજાવો. બોલે સાહેબજી કે ઓ નો પ્રોબ્લેમ, બેસ તું સાંભળવા આવ્યો છે. મને ઘણીવાર એમ થાય ઉદ્યાન ક્યાં કરવા, કોઈ પણ ગુરુ ભગવાન પાસે 100% કોઈ પણ ગુરુ ભગવાન પાસે ઉદ્યાન કરવા, પણ જે ગુરુ ભગવાનની થોડીક માંડલી મોટી હોય તો ચાન્સ વધારે મળે. માંડલી એટલે એની સાથે વધારે ગુરુ ભગવાન હોય, એમના શિષ્ય વધારે હોય તો તમને ઓપોર્ચ્યુનિટી મળે કે તમે, કેમ કે જે આચાર્ય ભગવાન હોય એમની પાસે ટાઈમ લિમિટેડ હોય, તો શિષ્ય હોય તો તમારે બધા ક્વેશ્ચન આન્સરનો આન્સરથી આપી શકે. એટલે એવા ગુરુ ભગવાન એવી જગ્યાએ ઉદ્યાન કરો તો તમને લાભ, તમને મન થાય તો લાભ વધારે મળે. ખ્યાલ પડ્યો? આ બધી વસ્તુ 9:45 to 12:30 તમને સ્વાધ્યાયનો ટાઈમ મળે, તમારે શું શીખવું છે એનો ટાઈમ મળે. 12:30 ના આવે ટાઈમ બે વસ્તુનો, એક આવે ઉપવાસનો દિવસ અને એક આવે નિવીનો દિવસ. 1 day નિવી, 1 day ઉપવાસ. નિવી એટલે બેટર ફોર્મ ઓફ એકાશનું, આઈ વુડ સે, વિથ 8 મીઠાઈસ એન્ડ 40 આઇટમ્સ. જે ખાવું પીવું મસ્ત, ખાલી શાક અને ફ્રૂટની ત્યાગ. ઉપવાસના દિવસે છોકરાઓની ઓલું છે, ઓલું શું કહેવાય, બેટરી લો હોય, બધા શાંતિથી બેઠા હોય. ત્રીજું દેવવંદન ચાલતું હોય, બધા મૌનમાં જ હોય, મોર ઓર લેસ. અંદરમાં જગ્યા કાંઈ અવાજ બવાજ છે નહીં, પાણી પારવાનું, પાણીનું કરવાનું છે. અને નિવીનો દિવસ તો જે ધમાલ ચકડી થાય પૂછો જ નહીં. છોકરાઓ અમારી પહેલા બધું કરી લે, આવા છોકરાઓ 9, 10, 11 વર્ષના અને 7 વર્ષના પણ હતા. જે છોકરામાં અહીંયા કંઈ છે નહીં, એ 3 થાળી, કઈ તાંબાની 3 થાળી વિથ વાડકા, વિથ વાટી, વિથ એવરીથિંગ ઉપાડીને જે ભાગતા હોય, કેમ આગલા દિવસે ઉપવાસ કર્યો છે. એના પહેલા દિવસે નીવી કરી હતી, એ નીવી પૂરી થઈ ગઈ હતી ઓલમોસ્ટ 2 o'clock. સો 2 o'clock થી લઈને આખો દિવસ બચ્યો, પછી આખો દિવસ ઉપવાસ કર્યો, પછી એના આખા દિવસમાં બપોરના 12:30 વાગે, વિચાર કરો, ઓલમોસ્ટ 2 days પછી હાર્ડલી વિથ 3 or 4 glasses of water. રોજ 4:30 ના ઉઠવાનું, સુવાનો ટાઈમ 9:30 આસપાસ. એવા જ છોકરાઓની તાકાત એટલી બધી હતી કે આવી થાળી પકડીને નીવીના મંડપ સુધી ભાગે. જોવા જેવું હોય છે ને. અમે બધા હજી મોટાઓ કરતા હોય, છોકરાઓ બધું મારા સાહેબજી પાસે બધું સેટિંગ કરી લે, મારા સાહેબજી બધું ફટાફટ બધું કરાવી દે, ફટાફટ છોકરાઓ લઈને, તો અમારે પડી લઈને કરવાનું હોય તો બધું કરી લે, કાંઈ પૂછવાનું જ નહીં, બધું થઈ ગયું હોય, કેમ કે એકદમ સડસડાટ ગાડી ચાલે. આવી જે મસ્તી હતી ને, એ મસ્તી હવે નથી મળતી. હવે જમવા બેઠા હોય તો શું જમવાનું બનાવવું, પછી એમ થાય કે અચ્છા 2 આઈટમ તો બસ 2-3 આઈટમ, હવે અહીંયા કેટલું ખાવાનું, ખાઈ લેવાનું, ફટાફટ પૂરું થઈ જાય. ત્યાં તો જે મજા આવતી હતી નીવી કરવાની, ક્યારેક નીવી કરવા છે ને એવો ચાન્સ મળે ને કે ત્યાં જાઓ તો ઉદ્યાન ચાલતા હોય ને તો એ દિવસે નીવી કરજો. એ કરવાની મજા આવે, એ જોવાની મજા આવે, એના લોકોના છોકરાઓના ફેસીસ જોવાની મજા આવે. ત્યારે કોઈ સરસ એક આંટી હતા, એ આંટી છે ને છોકરાઓને ચૂરમાનો લાડુ અને મોદક બનાવીને લાવે પોતે. આ બધું નીવી ચાલુ થયા પહેલા એ આંટી પાસ થતો હોય, જે છોકરાઓ બૂમા બૂમ કરતા હોય, આંટી આંટી આંટી, આખું વાતાવરણ આપણે ખબર જ ન હોય કે ઉદ્યાન ચાલે છે કે શું ચાલી રહ્યું છે. છોકરાઓની જે મસ્તી ચાલતી હોય,
ધ્યાન કરવા ને ત્યાં આવા પણ છોકરાઓ હોય ને તો આપણને મજા આવે, એક લાઇવલી એક એનર્જી આવે કે આ બધું આવા નાના નાના ટેણિયાઓ કરે છે, મારામાં તો થવાની જ શક્તિ છે, થાય કેમ નહીં, શું મારે છોડવાનું હતું, શું લઈને આવી હતી, શું લઈને જવાનો છું, કાંઈ નથી લઈને જવાનો, ધ્યાન ના કરી શકું 18 દિવસ છોડી ના શકું, અરે વન ડે એટ એ ટાઈમ ના કરી શકું, બધું ગયું સાઈડ ઉપર, આ બધું તો આવવાનું જ છે, આ છોડવાના જ નથી, પણ હું કરી ના શકું, આવા વિચાર આ જોતા જોતા આવે. આગળ વધીએ તો જેવું આ પૂરું થાય એની પછી ચાલુ થાય અમારું ટાઈમ ઓફ ઢલ્લે, એટલે બધાને વોશરૂમ, જે લાઈન લાગી હોય, જે ક્યુ હોય, બધા ભાગતા હોય, કેમ કે 2 દિવસથી ખાવાનું તો મળ્યું, આજે દબાવ્યું છે, બધું રિલેક્સ કરે, સ્વાધ્યાય કરે, ફ્રી ટાઈમ કરે. ફ્રી ટાઈમમાં છોકરાઓ એક્ટિવિટીમાં કોઈક ગાથા કરવા જાય, કોઈક સ્ટોરી સાંભળવા જાય, કોઈક ક્રિકેટ રમે, થાળી લે, એ થાળી ઇઝ ધ બેટ, અને સાહેબજી પાસે પરમિશન લઈ લીધી એ બોલની, એટલે બોલથી ક્રિકેટ રમે. છોકરાઓએ જે ઉદ્યાન કર્યા તો આપણે એમ થાય કે આવા કેવા ઉદ્યાન કરવાનું, ઉદ્યાનમાં તો આપણી આત્માની વાત થાય, આપણે ઓળખવાની વાત થાય. તો છોકરાઓએ શું કર્યું, છોકરાઓ આ જ વસ્તુ જો બહાર રમતા હોત ને તો એનો ટાઈમ વેસ્ટ થઈ જાય. એ ટાઈમ વેસ્ટની જગ્યાએ ટાઈમ ઇન્વેસ્ટ થયો. આજે થોડીક વાર જે રમે છે ને એ રમતા નથી, દેટ ઇઝ ઇનોસન્સ. એમને ખબર નથી કેમ રમે છે, એને ખબર નથી કે કર્મ કેમ તૂટે છે કે નથી તૂટતા, એને કર્મ એકચ્યુઅલી બહુ લાગતા જ નથી, આપણને જ લાગે છે. એ લોકોને થોડી લાગે છે, એ લોકોને તો ખબર નથી, એ લોકોને તો એન્જોય કરવાનું છે, એન્જોય કરતા કરતા ઉદ્યાન કરવાનું. તો આપણે શું કરવાનું, આપણે એ ટાઈમે સરસ મજાની નૌકારવાળીઓ ગણવાની, કૌશક મુદ્રામાં રહેવાનું, ધ્યાન કરવાનું. પણ કંટાળો આવવા માંડે કરણભાઈ તો વચ્ચે થોડુંક આઈસ ક્લોઝ કરીને પાછું ફ્રેશ થઈ જવાનું. એક બહુ સરસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સાહેબજીએ કીધી હતી, સ્થિરાસન. ઘરમાં એ પ્રેક્ટિસ કરવા જેવું છે, મારાથી થતું નથી. સ્થિરાસન એટલે અત્યારે આપણે બેઠા છે ને એટલે સ્થિરાસન. સ્થિર આસન, સ્થિરતા છે. રિનેશભાઈ બેઠા જ ને ચેર ઉપર, સ્થિર છે, હલે છે, હાથ ઉપર કરે છે, ડાન્સ કરી રહ્યા છે, નથી કરતા, એ સ્થિર આસન થયું. સ્થિર આસન પણ એક ટાઈપનું સરસ મજાનું અનુષ્ઠાન સાહેબજીએ કીધું હતું અમારી બુકમાં. કેટલા કલાક તમે સ્થિર આસન લે છે, સ્થિરતા. જેટલું માઇન્ડ ઓછું ચાલતું હોય એટલી મજા તમને વધારે આવશે, અને સાચે ટ્રાય કરવા જેવું છે. સ્થિર આસન, એક જ જગ્યાએ બેસવાનું. આ બધું 5 વાગ્યા સુધી ચાલે. સરસ મજાનું 5 વાગે 5, 5:30 પૂરું થાય એટલે પછી બધી માંડલી મળી જાય. પછી સારું થાય પાછું દેહબંધન, પછી પાછું પડી લે, અને પછી પ્રતિક્રમણ. આ બધું પૂરું થાય ને પ્રતિક્રમણ પછી આવે એક મજા. ડિપેન્ડ્સ હવે તમારા ઉપર છે. 8:30 પ્રતિક્રમણ પૂરું થઈ જાય પછી અમે લોકો જતા હતા વેબ સિરીઝ જોવા. અમે બધા જઈએ મૂવી જોવા માટે શાંતિથી. અમે 6-5 જણ બેઠા હોય અને સામે મૂવી ચાલતી હોય. બોલો, તમે ઉદ્યાનમાં સાંભળ્યું છે કોઈ મૂવી જોવા જાય? તમે તો કર્યા હતા, કોઈ મૂવી જોવા જાય ઉદ્યાનમાં? ન જાય ને. તમે हमने तो हम तो गए थे मूवी देखने. पता है कौन मूवी के एक्टर, डायरेक्टर, प्रोड्यूसर सब वो थे? गुरु भगवान. एक बड़ा सा स्टोरी लिया था, एक બહુ મોટી સ્ટોરી, અડધી કલાક 25 મિનિટ સુધી સમજાવે. જેવી 25મી મિનિટ પૂરી થાય કે 25 કે 30 ત્યારે एकदम क्लाइमैक्स આવતું હોય. हमने खबर પડશે કે किसने चाकू डाला और ત્યાં के गुरु भगवान. अब कल आना, अब आज का टाइम आपका समाप्त हो गया है. એ સ્ટોરીમાં બહુ બધું સમજાવે. એ સ્ટોરી આપણા જ એક આનંદજી કલ્યાણજી પેઢીની આનંદજીની સ્ટોરી હતી. આનંદ જેની 400 વર્ષ જૂની સ્ટોરી છે. આખી સ્ટોરી એક આખી બુક છે. આપણે બુક વાંચવાની નહીં, ગુરુ ભગવાન તો બધું જ વાંચી લીધું. આપણે ખાલી બેસીને સ્ટોરી મૂવી ચાલુ થઈ જાય, સાહેબજી મસ્ત બોલતા હોય ને જે મજા આવે. અડધી કલાક પૂરી થાય ત્યારે જી જસ્ટ હવે ખબર પડશે કે અબ ક્યાં હોને વાલા है. અને ગુરુ ભગવાન જ્યારે કે અરે કલ આના, અરે સાહેબજી થોડુંક કહી દો ને પછી ઊંઘ સારી આવે. હે કે બેટા તને ઊંઘ તો આવી જ જવાની છે, હું કહું કે ના કહું. અને 9:30 એટલે અમે અમારે જગ્યાએ પહોંચીએ. પછી બાજુવાળો શું કરતો એ ખબર નથી. બાજુવાળો શું કરતો હોય, સવારના 4:30 વાગે કાકા કોઈક સવારના ઉઠી ગયા હોય. અમારે ત્યાં કાકા જોરદાર હતા. કાકા એકદમ જોરથી અવાજ કરે. યા પછી એક યંગસ્ટર હતો, એ આવીને અમને કાનમાં કહી જાય, જય આદિનાથ. તમે ટ્રાય કરજો, ક્યારેક કોઈકને ઉઠાડતા મળે ત્યારે. મેં ટ્રાય કર્યું તો ઉઠ્યો નહોતો કદાચ પછી. હવે
ઉદ્યાન પછી નથી ઉઠતો, ઉદ્યાન પહેલા ઉઠી જતો, જય આદિનાથ બોલે એટલે ફટાક કરતો ઊભો થઈ જાય, પણ ઘરે આવે નથી કરતો. એ જય આદિનાથ બોલે અને વિચાર કરો સવારના જય આદિનાથ બોલે 4:30 વાગે, આપણું માઇન્ડસેટ ન હોય અને પછી આપણે મસ્ત ઉઠી જઈએ અને આપણી ડે ટુ ડે એક્ટિવિટી સ્ટાર્ટ થઈ જાય. ખબર પડી શું ટાઈમ તમારો યુટિલાઇઝ થયો કે ઇન્વેસ્ટ થયો. મારે ખાસ એટલે લેવું હતું આ વસ્તુ કે આ વસ્તુમાં જૈનિઝમ ક્યાં આવ્યું. આવો ક્વેશ્ચન મને પૂછવામાં આવ્યો કે વેર વી ડુ યુ ફિટ જૈનિઝમ. જૈનિઝમમાં 18 પાપસ્થાનક આવે. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષા, ત્રીજે અદતાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, 10મે રાગ, 11મે દ્વેષ, 12મે કલહ. આ બધા જ ઉદ્યાનમાં કટ થઈ. કોઈને જૂઠું બોલો ઉદ્યાનમાં બેઠા બેઠા, કોઈની સાથે માયા કરો, કોઈ વસ્તુનો લોભ રાખો. હા એનો કે મને ખુરશી સારી મળી જાય તો મને સરસ સંભળાય, પણ એ લોભ નથી. એ લોભ એવો છે કે મને મારી આત્મા માટે મારે કરવું છે. ખુરશી મને મળશે તો હું કંઈક સાંભળીશ, અને સાંભળીશ તો મને કંઈક ઉતરશે તો હું સૂઈશ નહીં. અને હું પાછળ બેઠી હોઈશ કે પાછળ બેઠો હોઈશ ને તો મને ઊંઘ આવી જશે. એટલે મને કાંઈક રીતે મને એક આગળની ખુરશી આપો તાકી હું સાંભળી શકું. તો લોભ નથી. કોઈ જીવની હિંસા. ઉદ્યાન એક એવી વસ્તુ છે, ટેકનિકલી એન એન્વાયરમેન્ટલ વર્કશોપ. સાહેબજી કે એન્વાયરમેન્ટલ વર્કશોપ. કેમ? કેટલું પાણી વાપરે ખબર? માથરું નહીં બધું જઈએ ત્યારે વોશરૂમમાં આટલો એક બોલ આપ્યો હોય, એ બોલની અંદર અડધું જ ભરાય એટલું જ પાણી હોય. હવે હું શું કહેવા ચાહું છું સાંભળજો. આ 18 દિવસ જેટલું પાણી વાપર્યું ને, એ 19મા દિવસે જ્યારે સવારના પૂજા કરવા જતા ને ત્યારે આખી બકેટ ભરીને જ્યારે પાણી ભરાતું હતું ને ત્યારે અંદરથી એમ થતું હતું કે મેં આ 18 દિવસમાં જેટલું પાણી વાપર્યું તો મેં 19મા દિવસે પાણી વાપરી લીધું. આટલી બધી જીવ હિંસા ન થાય એની કાળજી એટલે ઉદ્યાન. અમે રસ્તામાં ચાલતો હોય ને તો અમને આલોચના શેની આવતી હતી ખબર છે? વચ્ચે લીવ્સ પડ્યા હોય ને તો લીવ્સ ઉપર પગ મુકાઈ જાય ને તો આલોચના આવે. અહીંયાથી આપણે ઘણીવાર આમ રસ્તામાં ચાલતા હોય અને સરસ મજાનું ફ્લાવર્સ બધાના ત્યાં બહાર હોય તો ઘણાને એવી આદત હોય. મને પહેલાં આદત હતી આમ રોજ હોય તો સૂંઘવાની કોશિશ કરું, ઝાડ હોય તો આમ ટચ કરવાનું. એમ કીધું છે સાયન્સમાં કે you walk on the grass, your eyes improves. You touch the leaves, you feel good. અરે ભાઈ, એ લીવ્સ અને ગ્રાસને તો પૂછો કે એને ગમે છે કે નહીં. હું તમે ચાલતા હો રસ્તામાં તમને આમ ગાલને અડાડે કરું, તમને ગમે? તમારા ઉપર ચાલવા માંડું, મને કીધું છે કે અરે તમારા ઉપર ચાલવાથી મને બહુ મજા આવશે, તમને ગમે? તો આને ગમે. એટલી બધી વસ્તુ શાસનમાં, નાની નાની વસ્તુઓ ઉદ્યાનમાં આપણે જીવ હિંસા ઉપર કંટ્રોલ કરવા માટે. તો વિચાર કરો, જૈન શાસનનો બધા જે પ્રિન્સિપલ્સ છે, જે ફાઉન્ડેશન છે, એ ઉદ્યાન એના ઉપર ઊભું છે. એક પણ વસ્તુ હટી જશે ને તો ઉદ્યાન હટી જશે. ટ્રસ્ટ મી. તમે જે પણ લેવું એ લઈ લેજો. અત્યારે ટાઈમની અનુકૂળતા નથી કેમ કે ટાઈમ થઈ ગયો છે, પણ જે પણ લેશો ને એમાં બધાનું બેઝ ઇઝ ઓલ ધીસ, એના ઉપર ઉદ્યાન ઊભું છે. ઉદ્યાન શબ્દનો અર્થ શું છે? ગાડીમાં આવતા હતા ને ત્યારે જ મેં પૂછ્યું શાળાને કે ઉદ્યાન શબ્દનો અર્થ શું? મેં કીધું ઉપાસના. ઉપાસના અને ધ્યાનનું જે કોમ્બિનેશન છે, એટલે પોતાના સત્વને બહાર કાઢવાની જે શક્તિ, વાયા વોટ? દર્શન, જ્ઞાન અને ચારિત્ર, ઇન્ક્લુઝિવ ઓફ તપ ઇઝ ઉદ્યાન. દર્શન કેવી રીતે? પ્રભુના દર્શનથી જ આ બધું થાય. કેટલા 4 વાર દેવવંદન થાય. જ્ઞાન, ભયંકર સ્વાધ્યાય કરવાનો ટાઈમ. એટલી બધી ચેનલ ચાલતી હોય, જેટલું લેના એ લેતે જાઓ. અને ચારિત્ર, એમાં તપ પણ આવી ગયું. આ 3નું પાવરફુલ કોમ્બિનેશન એટલે ઉદ્યાન. ક્વેશ્ચન આવ્યો છે, વોટ હેપન્સ ટુ યોર बॉडी माइंड एंड सोल। उद्यान करने से 18 दिन या माल पहना तो बॉडी पे तो इफेक्ट आएगा ही। बच्चे तो बॉडी एम पण કહી દે બરાબર ને કે હવે યાર થાકી ગયા છે, કેટલું કરીએ છે, આટલી ક્રિયા છે, પગ દુખે છે, હાથ દુખે છે। એવા છોકરાઓ જેને ગ્લુકોઝના બાટલા પણ ચડાવવા પડ્યા, એવા છોકરાઓ જેને ક્રિયા કરતા કરતા એકદમ જ આમ તાવ ને બધી વસ્તુ આવી, એ બધા છોકરાઓની બોડી વચ્ચે વચ્ચે સાથ છોડી દેતી હતી। એવો છોકરો જેને નીવી કર્યા પછી સીધું બધું બહાર નીકળી ગયું, એક વાર નહીં બે વાર,
પણ આવ્યું શું બધાનો બેઝ માઇન્ડ. माइंड मजबूत ने हिम्मत नहीं. एक एग्जाम्पल आपको, आप सब लोग कॉमेडी मूवीज देखने जाते हो या एक्शन, હવે અચાનક એક સુપર હોરર ફિલ્મ આવી છે, જે મજા આવશે તમને, જે મજા આવશે આપણે થિયેટરમાં જઈને, અને તમે એકલા જ બેઠા હો અને આ મસ્ત હોરર ફિલ્મ ચાલતી હોય, તમને જોવું ગમે ન ગમે, બરાબર? પણ હવે તમે એકવાર કર્યા પછી તમને એ ગમી ગઈ બાય ચાન્સ, તો તમે બીજી વાર જાઓ કે ન જાઓ? એ માઇન્ડથી તમે સ્ટ્રોંગ થયા. માઇન્ડને કીધું કાંઈ વાંધો નહીં. એક રનિંગ મેન કરીને એક મૂવી આવી છે ઇંગ્લિશમાં, ઓકે, રનિંગ મેન, ધ રનિંગ મેન. એનો કોન્સેપ્ટ એ છે કે ધેટ પર્સન હેઝ ટુ કીપ રનિંગ ફોર 45 days, 40 days or 45 days. એ જો પકડાઈ ગયો ને, દેન હી વિલ લૂઝ $1 billion કે $1 billion. એ કન્ટિન્યુઅસ એના માઇન્ડને પ્રોગ્રામ કરે છે. એની આખી બોડી ખતમ થઈ જાય છે, પણ એનું માઇન્ડ એટલું સ્ટ્રોંગ છે, મારે $1 billion, મારે $1 billion સુધી પહોંચવાનું છે. ઉદ્યાનમાં જેમ આ લોકો 3 મહાત્મા અને આ શાવિકાઓ જે કીધું એ જ કે ઉદ્યાનથી મારે એ ટાર્ગેટ પહોંચવાનો છે કે હું ક્યારે દીક્ષા લઈશ, પણ મારે દીક્ષાનું જે છે ને એ અંદર નાખી દેવું છે, એ બીજ નાખી દેવું છે, એનું એટલું બધું વળતર મારવા નાખી દેવું છે કે ક્યારે દીક્ષા થશે કે નહીં થાય, પણ દીક્ષા લેવાનો ચાન્સ મળે ને, દેન આઈ નો વોટ ટુ ડુ. ગેટિંગ માય પોઈન્ટ? એટલે બોડી થઈ, માઇન્ડ થયું, પણ આ સોલ કેવી રીતે અટ્રેક્ટ થયું? સોલ કેવી રીતે? તમે ચા બનાવો, ચા બધા ચા તો બનાવો છો ને? અરે હા તો કહો યાર, હા બનાવો છો કે નથી? આજે ચા છે એટલે ખબર પડે કે બની કે નથી બની. ડબલ બની છે. તો ચામાં પાણી અને ચા પત્તી બે વસ્તુ જાય, મિક્સ થાય, રાઈટ? પાણી અને ચા પત્તી. તમે ખાલી ઓલી ચાયની પત્તી ખાલી બોઇલ કરો તો ચા બની જાય? ન બને. તો પાણી નાખ્યું, હવે પાણી બોઇલ કર્યા કરો તો ચા બને? ન બને. હવે પાણી જ્યારે બોઇલ થતું હોય ત્યારે ધીરે ધીરે ઓલી ચાની પત્તી પણ બોઇલ થાય ને, થાય કે નહીં? આખો કલર આમ સ્પ્રેડ થતો હોય ને. આ ઉદ્યાન છે ને, એ પાણીની જેમ તમારી બોડીને તમે આખું સેટઅપ કરો છો. ચાની જે પત્તી છે ને, એ તમારો સોલ છે. એ ધીરે ધીરે બળે છે. એ આખું નથી બળી જવાનું, એમ નથી કે ફૂલ કલર ફર્સ્ટ મિનિટમાં આવવાનો છે. એ ધીરે આવશે, ત્યારે તમારા સોલમાં એ ઇફેક્ટ આવશે. आता है कि नहीं आता है? थोड़ा चेंजेस आता है ना अपने दिमाग के पॉइंट ऑफ व्यू से. ये मारे ये पॉइंट लेवानो છે કે કેવી રીતે ચેન્જીસ આવે છે. ખ્યાલ પડ્યો? What were your difficulties and how did you overcome? अरे पूछो ने, इतनी डिफिकल्टी હતી. બીજા દિવસે એમ થયું કે અરે યાર किधर आ गए, मस्त शांति से बैठे थे, मोबाइल देख रहे थे, क्या करने के लिए इधर आ गए. ये 2-4 जन ने बोला तो बोला कि चलो ठीक है, પણ એટલા બધા પેલા બહુમાન લઈ લીધા હતા ને, અને એટલા બહુમાન પછી મળવાના હતા ને, કેમ થયું કે ના યાર કરી લેશું તો આપણું બધું બહુમાન આપણે સેટિંગ થઈ જશે. એવું હતું નહીં બિલકુલ. પણ ડિફિકલ્ટી તો આવે જ, કોઈ પણ કાર્યમાં આવે, કોઈ પણ કાર્યમાં ના આવે. આપણે બધા અહીંયા લંડનના તો બધા છે નહીં, કરેક્ટ? બધા કોઈ કન્ટ્રીથી આવ્યા છો તો આવતા હોય બધું સેટલ હતું તમારા માટે? ઓ આવ્યા મસ્ત 3 bedroom 4 bedroom નું ઘર, એક સરસ મજાનો ફ્લેટ, મસ્ત ગાડી, છોકરાઓનું ભણવાનું બધું સેટ થઈ ગયું હતું? તમે કર્યું ને સેટ? તો ઉદ્યાનમાં બધું સેટ જ કર્યું છે. આવતા હોય તો કઈ હતું જ નહીં. બેગ લઈને આવ્યા હતા, બેગમાંથી થોડા કપડાં સાઈડ ઉપર મૂક્યા, કીધું કે આટલા કપડાં જોશે. હવે એ કપડામાં સેટિંગ ચાલુ કરી દીધું કે આ કપડામાં આટલું આમ સેટ કરવું, આરું ઓછું વાપરું, પડી લઈને બહુ કરવું પડે, પડી લઈને ઓછું કરું તો સારું, મારો ટાઈમ એટલો બચશે. પછી શું કરીશું, મારો ટાઈમ બચશે તો સરસ મજાનું કંઈક જાણવા જાઉં, સમજવા જાઉં, બધી નોલેજ લઉં, જે ક્રિયા કરી છે કરી લઉં ને યાર. ક્રિયા મને એક જણે પૂછ્યું હતું કે ક્રિયા મને આવડતી નથી તો હું જાઉં? મેં કીધું ન આવડતી તો તારે તો જવું જ જોઈએ. ક્રિયા તને કોઈ ના પાડી છે, શાંતિથી બેસવાનું છે, ઊભા રહેવા તો ઊભો રહે. બધા એટલા બધા ત્યાં સ્માર્ટ લોકો હોય ને, ઇન્ડિયન્સ એટલા આપણા પાવરફુલી સ્માર્ટ છે ને, આપણે બસ બેસવાનું છે, ગાડીમાં બેસી જવાનું, એ લોકો જ ગાડી ચલાવે શાંત. અરે ચલાવો, અરે જે આદેશ લેવાય લો, અમે પાછળ જ બેઠા છે, તમે જે કહેશો એ અમે કરશું, બસ આપણે એટલું જ કરવાનું છે. ડિફિકલ્ટીઝ તો આવે જ, કોઈ પણ કાર્યમાં ડિફિકલ્ટી ખબર છે કેવી આવે? આગલા દિવસે રાતના એક દીકરો અને એની મમ્મી એ એકબીજાને છોડવાનો ટાઈમ આવે ને, કે 18 દિવસ સુધી હું એને ટચ નહીં કરી શકું, એની સાથે વાત કરવાનો મને ટાઈમ નહીં મળે ને, ત્યારે એ લોકો બેના ઇમોશન જોવા જેવા હોય. એવી ડિફિકલ્ટી આવે કે જે માણસે ક્યારે ફોન પોતાનીથી દૂર નથી કર્યો, એને એ ફોન લઈને લોકર મૂકવાનો ને, ત્યારે એને ડિફિકલ્ટી ખબર પડે.
સમજાયું કે ન સમજાયું? બે અલગ અલગ વસ્તુ મેં સમજાવી. આ બંને રિયાલિટી છે. આ બંને રિયાલિટી ત્યારે ડિફિકલ્ટી આવે. હું ઉપધ્યાનની ડિફિકલ્ટી નથી કીધું, હું ઉપધ્યાન પહેલાની ઇમોશનલ ડિફિકલ્ટી કહું છું. ઉપધ્યાનમાં તો ડિફિકલ્ટી છે ને પહેલા 1-2 દિવસ તો આવશે ને આવશે જ. સાહેબજી અમને એમ કહેતા હતા કે જે છોકરાને નીવી પછી વોમિટ નથી થયું ને કદાચ એનું ઉપધ્યાન પણ બરાબર નથી થયું. સાહેબજી વોઝ સો કોન્ફિડન્ટ. ક્યારેક હું તમને કહું તો કદાચને વોમિટ થઈ, અમે બધા જ ડરી ગયા. એટલે સીધા સાહેબજી પાસે, આપણી પાસે કોણ હોય, કોના ભરોસે આવ્યા હતા? સાહેબજીને ભરોસે. સાહેબજી અબ તમારે હવાલે વતન સાથીઓ, આ લો તમારો છોકરો, તમે સંભાળો અને અમે બધા બહાર. સાહેબજીએ કીધું કાંઈ નથી થયું. 1-2 વસ્તુ એને આમ કરી અને બધાને આમ ગાલ આમ કર્યા, બધી વસ્તુ આખા 18 દિવસ પૂરા થઈ ગયા. ટ્રસ્ટ કરવું પડે, શ્રદ્ધા રાખવી પડે. શ્રદ્ધા હતી ને ત્યારે આવી ઠંડીમાં બેસવાની હિંમત થઈ. ઠંડી લાગે ને દેરાસરમાં પણ શ્રદ્ધા છે કે મારા દેવાદિદેવ પરમાત્મા તો બેઠા જ છે ને, હું એની પાસે થોડીક વાર તો બેસવા જઈ શકું. આ સેન્ટરને મારે ઉજાગર કરવું છે. આવા નવા અનુષ્ઠાન હશે ત્યારે મારે તો પાઠ લેવો જ છે. ત્યારે આ મારું સેન્ટર સેટઅપ થશે. આ શ્રદ્ધા. જ્યારે આ વિજયભાઈ ને બધા ટ્રસ્ટીગણો બધા નવા અનુષ્ઠાન કરે છે ત્યારે તમે પધારો છો ત્યારે જ આ નવા અનુષ્ઠાન થાય ને. વરના ખાલી વિજયભાઈ અહીંયા બેઠા બધાને કોઈને સ્પીચ આપી શકે? તમે આવો છો, શ્રદ્ધા છે કે મારે આ વસ્તુ કરવી છે, શ્રદ્ધા તો રાખવી જ પડે. ડિફિકલ્ટીઝ ઉપર જ શ્રદ્ધા જ ટકે. ડિફિકલ્ટીઝ આવે ને તો વધારે સારું. ચેલેન્જીસ બહુ સરસ. મારા સાહેબજી કહેતા હતા, અમે કહેતા હોય ને કે 12-12:30 વાગે સાહેબજી બોચરી બોરવા જાય તો એકદમ તડકો હોય નીચે, કોન્ક્રીટ હોય, ભયંકર તાપતું હોય, ત્યારે એમ થાય કે સાહેબજી પગ તો શું કે પગ બળે તો કર્મ ખપે. આપણે સાહેબજી જેવું તો નથી કરી શકવાના, પણ આપણે નાના સ્ટેપ્સ તો લઈ શકીએ. ગેટિંગ બેક ટુ નોર્મલ લાઈફ. અને મારી પાસે છે ને એ ફ્લોમાં હું નથી લેતો જસ્ટ બીકોઝ કે મારે બધા પોઈન્ટ્સ કવર કરવા છે, પણ આ ઇમ્પોર્ટન્ટ છે. તમને અત્યાર સુધી શું સમજાયું? ધ્યાન, સ્કેડ્યુલ, પછી તમને ડિફિકલ્ટીઝ, તમને ચેલેન્જીસ બધી સમજાવી. પણ હવે નોર્મલ લાઈફમાં પાછું આવવાનું ને, કેમ કે 18મો દિવસ પૂરો થયો, 47th ડે પૂરો થયો, 35th ડે પૂરો થયો, 28th ડે પૂરો થયો, પાછું નોર્મલ લાઈફમાં. કેમ કે દીક્ષા તો લીધી નથી. હવે 3 એક્ઝામ્પલ તમને કહો એટલે તમને આમ રિયાલિટી થશે કે રિયાલિટી ચેક. આ લોકોએ તો સાંભળેલા છે. 18મો દિવસ પૂરો થયો, 19મા દિવસે અમે લોકો ટ્રેનમાં પાછા નીકળતા હતા. સવારના 4 વાગ્યા હતા. અમારામાંથી એક અમારો મિત્ર સુરત ઉતરતો હતો, અમે રાજસ્થાનથી નીકળ્યા હતા. 4 વાગે હું ઉઠ્યો એને બાય કરવા માટે, કે ફેરવેલ આપવા, કે હવે તું જાય છે એટલે તને ઉઠ્યો ને તો તરત ઉઠતા હવે 4:30 વાગે અમે શું કરીએ? પહેલા ઉઠીએ એટલે તરત શું હાથમાં લઈએ? ચરવડો અને મોમબત્તી. કેમ કે those are your 2 powerful weapons of કર્મ ડિસ્ટ્રક્શન. મોમબત્તી હશે ને ચરવડો હશે એટલે બધા કર્મનો ભૂકો બોલાઈ જશે. એની વગર ચાલવાનું નહીં. એ ઉપાડવાની કોશિશ કરી, ખબર પડી કે એ છે જ નહીં મારી બાજુમાં તો હવે ફોન આવી ગયો છે. આ હતું બેક ટુ નોર્મલ લાઈફ. સેકન્ડ વસ્તુ કહું, અમે ઉદ્યાન પછી આવ્યા અને બધા દિવસે ચોવિયાર નહોતા કર્યા. ક્યારેક અમારું ચોવિયાર મિસ થતું હતું. તો જ્યારે અમારા ચોવિયાર મિસ થાય ને ત્યારે અમે લોકોને શ્રાવિકા અને અમે 2 જણ ગ્રીન ટી પીએ. તો ગ્રીન ટી પીધી હતી ને ત્યારે 7:30 કે 8 વાગ્યા હતા. ત્યારે છોકરાએ કીધું ગ્રીન ટી પીવાય? તમે તો ચોવિયાર કરતા હતા ને ત્યાં. આ થયું બેક ટુ નોર્મલ લાઈફ. ત્રીજી વસ્તુ, 1 ગ્લાસ વાપર્યો હતો અને 1 ગ્લાસ હજી લેવો હતો. તો મેં કીધું કે આ બીજો ગ્લાસ રહેવા દે, આપણે 1 ગ્લાસમાં કામ થઈ જાય. તો કે કાંઈ નહીં, પડી લઈને કરી લઈશું. બેક ટુ નોર્મલ લાઈફ. નોર્મલ લાઈફ અને ઉદ્યાન લાઈફ કેન ઓલવેઝ ગો ટુગેધર. ચાલતી જ હોય. એમાં કયા ચેન્જીસ, તમારા સંસ્કારમાં જે ચેન્જીસ લાવવાના છે ને એ ઉદ્યાનનું કામ કરે છે. ઉદ્યાન બીજું કાંઈ નથી કરતું, તમારા માઇન્ડમાં એવા સંસ્કાર નાખશે. કેવા સંસ્કાર? એ જ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ધેટ ચેન્જડ યોર લાઈફ. સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ. અને આ જ ઉપર આપણે પૂરું કરશું. ફર્સ્ટ થિંગ, સવારના ઉઠો તો 4:30 વાગે હવે નથી ઉઠતા, પણ ઉઠવું પડે ને તો ઉઠી જશો. કેમ કે ખબર છે 4:30 વાગે ત્યાં ઉઠી જતા હતા. પાણી વાપરવાનું તો આટલું બધું પાણી જોતું જ નહોતું, એટલે શાવર ચાલુ ન કરી અને બકેટ સ્ટાર્ટ કરી દીધી. બકેટમાં ખબર પડી કે અડધી બકેટે આપણું પરફેક્ટ નવાઈ ગયું.
સીધો વાંધો જ નહોતો આવ્યો તો બકેટ એવી રીતે વાપરવા માંડ્યા. નાની જગ્યાએ જ્યાં અમને લાગતું હતું ને કે આ ચેન્જીસ થાય ત્યાં ઉદ્યાનમાં તો સરસ મજાના 2 જોડી કપડામાં હતા, પણ અહીંયા એમ વિચાર્યું કે આટલા બધા કપડાની જરૂર ન હોય તો અનનેસેસરીલી શોપિંગ કરવા જવાની જરૂર નથી, પૈસા પણ બચે છે પણ સાથે સાથે ફાયદો પણ થાય છે. સાહેબજીએ બહુ જ સરસ વસ્તુ શીખવાડી દીધી. બહુ જ આવો ને તમે તો બહારથી આવો ને તો હજી વોર્મ લાગે પણ પછી એકદમ ઠંડી લાગવા માંડે, તો વેટ ફોર 5 મિનિટ્સ, પછી હીટિંગ સ્ટાર્ટ કરો. એ 5 મિનિટ્સ જે વેટ કરવાનું છે એ 5 મિનિટ્સ ઇઝ વેર યુ આર એકચ્યુઅલી મેકિંગ શ્યોર કે તમારી પાસે કંઈક છે અને તમે છોડો છો. એમ આઈ મેકિંગ સેન્સ યાર? તમારી પાસે કંઈક છે, આઈ કેન જસ્ટ સ્વિચ ઓન ધ હીટર અને ગેટ ધ હીટ વેવ કમિંગ ટુ મી, પણ એ જે 5 મિનિટ બંધ કર્યું ને એ 5 મિનિટ તમે તમારા કર્મ તોડવાનું સ્ટાર્ટ કર્યું. ભલે 5 મિનિટ પછી કર્યું પણ 5 મિનિટ તમે સહન કર્યું ને. સાહેબજીનો પોઈન્ટ એ જ હતો કે તમે નાની જગ્યાએ જ્યાં તમે નહોતો વિચારતા નહીં ત્યાં તમે વિચારવાનું સ્ટાર્ટ કરી દેશો. જે મેં તમને ઓલું લીવ્સ ને ટ્રીઝનું કીધું, અનનેસેસરીલી કટિંગ, અનનેસેસરીલી વોકિંગ, કોઈ જરૂર નથી. સાયન્સે ક્યારે નથી કીધું. સાયન્સ કહે છે પણ સાયન્સ કોણે કહે છે? ચશ્માના નંબર ઘટી ગયા જેના ગ્રાસ ઉપર ચાલતા હતા એના, તો પ્લીઝ મને બતાડજો, એ માણસને મળાવજો. એટલે there is a lot that goes behind the scenes. એની સિવાય એવી કોઈ બીજી વાત જે હું મિસ કરું છું જે તમારા લાઈફમાં, જે તમે કંઈક ચેન્જ કર્યું, તમે બધા જેને ઉદ્યાન કર્યા હતા, તમારા લાઈફમાં એવું કોઈક તમે ટર્ન અરાઉન્ડ પોઈન્ટ કર્યો હતો જે તમને લાગ્યું કે મેં ઉદ્યાન કર્યું અને પછી ચેન્જ થયું? આજે વિશ્વદાસ કથા અને જે મારા જ પોઈન્ટ્સ હતા આજ કે મેં તો જે ઇન્સાને પાણીનો ઉપયોગ જે પહેલાં તો બહુ ઓછો થતો હતો પણ હવે માઇન્ડમાં રાખીએ છીએ, whenever we use water we try to think કે આટલું પાણી જરૂર નથી, એમ કરી તેનો યુસેજ ઓછો કરવાનો ટ્રાય કરીએ. વેરી ગુડ. કરણભાઈ, એક સવાલ પૂછો. મારા માઇન્ડમાં એવું હતું કે એટલે સાંભળ્યું કે ઉદ્યાન હું કરું છું તો ઉદ્યાનનો મેઇન હેતુ જે અજાર્યું છે કે તમને નવકા મંત્ર બોલવાનો રાઈટ. પરફેક્ટ. તો જરા તમે એક બસ 5 જ નહીં આ વાત હા ખાલી चलेगा इधर भी रख दो ना नो प्रॉब्लम. बस लास्ट 2 मिनट्स ओके मैम. ઉદ્યાનમાં અઢાર્યું કર્યું તો નવકાર મંત્રનો લાયસન્સ મળ્યું. ઉદ્યાનમાં અઢાર્યા પછી પાછું અઢાર્યું કર્યું તો તસ્સ ઉતરી અને ઇરિયાબીઆઈનો લાયસન્સ મળ્યો. ઉદ્યાનમાં છેલ્લું છક્યો અને ચોક્યો કર્યું તો નમુતણમ અને સિદ્ધાણું બુદ્ધાણું. આ હરેક પાર્ટ ઇઝ યોર સિદ્ધિ. દેટ સિદ્ધિ એટલે કોઈ પણ બાબા જે એમ કહે ને કે બાબા સિદ્ધિ કરવા ગયા એટલે હિમાલયમાં બેસીને સરસ મજાની કૌશલ ધ્યાનમાં રહીને તો એ સિદ્ધિ મેળવવા ગયા. આ સિદ્ધિ આપણને મળે આ સૂત્રની. આ સૂત્ર લખ્યા છે આગમ, એટલે આપણે તો નથી લખ્યા, જે જ્ઞાની ભગવંતોએ લખેલા છે એનું લાયસન્સ લેવા માટે આ ઉદ્યાન તપનું આખું કર્યું. ઉદ્યાન તપ પહેલાના કાળમાં પીપલ યુઝ ટુ ડુ ઇટ બાય ધેમસેલ્સ. હું એકલો જ કરી લઉં, આખે આખું ઉદ્યાન તપ કરી શકતો હતો. આ 500 વર્ષ પહેલાંની વાત છે. પછી ખબર પડી કે કાળ એવો આવે છે કે સમૂહમાં બધા લોકો હજી એડ થશે, એટલે આ સમૂહમાં એડ થવાનું સ્ટાર્ટ કર્યું અને સાથે સાથે આ વસ્તુ તમારા માટે સેટ કરી કે નવકાર મંત્રો તો આપણે ગણી શકીએ છીએ કેમ કે આપણી પાસે ગાડીનું લાયસન્સ વગર આપણે ગાડી ચલાવી શકીએ છીએ, પણ ગાડીનું લાયસન્સ હોય તો ઓફિશિયલી ચલાવી શકીએ છીએ. બસ આ વસ્તુ રીતે હરેક ઉદ્યાનમાં આપણને એક સૂત્રનો લાભ મળે. બરાબર. આની સિવાય લાસ્ટ વસ્તુ કહી દઉં, ઉદ્યાન હા એટલે જ કીધું કે તમને બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ, એથ્લેટિક્સમાં બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મળે તો જેને ગોલ્ડ મળે એને બધા વાહવાહી કરે કે જેને બ્રોન્ઝ મળ્યું એને બધા વાહવાહી કરે? બ્રોન્ઝ મળે ને. નવકાર મંત્ર તમે ગણ્યો તો બ્રોન્ઝ મળી ગયું તમને, ભાવપૂર્વક ગણ્યો તો સિલ્વર મળી ગયું, લાયસન્સ સાથે ભાવ સાથે ગણ્યો તો ગોલ્ડ મળ્યું. એટલે દેવલોકનું આયુષ્ય તમારું થતું હોય તો વિચાર કરો, દેવલોકથી મોક્ષ તરફ જવાનો જે ચાન્સ મળતો હતો એ આ લાયસન્સ સાથે કરવાનો ચાન્સ મળ્યો. લાયસન્સ કરતાં મને ગુરુ ભગવંતે એટલું પણ કીધું કે કરણ લાયસન્સ તો મળે જ, પણ સાથે સાથે એનામાં જે સંસ્કાર મૂકવાના છે ને એ ઉદ્યાન તપથી મળે. નવકાર મંત્ર ગણ્યો, લાયસન્સ હું તને આપું, પણ એ જે સંસ્કાર છે, જે ભાવના થાય ને
હવે અમે નોકર મંત્ર કરતા હોય ને તો અમને યાદ આવે કે અમારું ઉદ્યાન તપમાં અમે આટલી સિદ્ધિ કરી હતી એટલે અમને આ લાયસન્સ મળ્યો, એટલે અમને એમ કોન્ફિડન્સ આવે કે એમને નોકર મંત્ર નથી મળ્યો, અમે એના માટે એફર્ટ આપ્યો હતો. ખ્યાલ પડ્યો? એ એફર્ટની જે ઈચ્છા થઈ ને એ આ નોકર આ ઉદ્યાન તપની. તો એ હવે કર્યો. હવે લાસ્ટ વસ્તુ, ઉદ્યાન તપ બધાને ખબર હશે, એસઆઈપી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ ફોર ફાઇનાન્શિયલ ગેઇન્સ ઇન ધ ફ્યુચર. ઉદ્યાન તપ ઈ છે, નાના સ્ટેપ્સ લેવાના છે તાકી આપણે જલ્દીથી આગળ વધી શકીએ. આ જ ભાવનાથી આ વર્ષે જેને પણ ઈચ્છા હોય, થોડી પણ ઈચ્છા થાય તો પ્લીઝ કોન્ટેક્ટ મી. જૂન અને જુલાઈની આસપાસ હું તમને જણાવીશ શું ક્યાં, બધું જ. તમારે કાંઈ જ નથી કરવાનું, તમારે ખાલી આવવાનું છે. જરાક પણ ભાવના થાય, જેટલા ક્વેશ્ચન્સના આન્સર આજે નથી લેવાયા એના જે પણ ક્વેશ્ચન્સ હોય એ બધું પ્લીઝ કોન્ટેક્ટ મી અને પછી આપણે એની વાત કરીશું. બીજા કોઈ ક્વેશ્ચન્સ હોય તો પછી કહેજો. જીનાજ્ઞા વિરુદ્ધ બોલી ચાલ્યો તે સભી મનોજન કાયગરી મિચ્છામી નિગુણમ